તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ડુંગળીનો ભાવ પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાની રાવ ખેડૂતોએ યાર્ડના દરવાજા બંધ કર્યા। તળાજા પોલીસ ઘટના સ્થળે દોડી આવી। વિફરેલા ખેડૂતોએ હરાજી પણ બંધ કરાવી। મામલો થાળે પાડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો। ડુંગળીનો ભાવ માત્ર 70 રૂપિયાથી શરૂ કરવામાં આવતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા હતા। चेयरमैन के क्या क्या बजा भाव नतो देवा ખેડૂતની માંગ કાંઈ નથી। દાદા તમારું નામ? રૂપસિંહભાઈ। શું દાદા પ્રશ્ન છે? હા મફતમાં કાપે એમ। શું ભાવ શું આપે? ભાવ અહીં ઓથી માંડીને 80 90 ને 100 150 200 એ પૂરું કરે। હારા મારો માલ તમારી સાડી 300 સુધી જાય। 2 ટકાના ભાવનગરનો ભાવ જાણે ને તમારી સરકાર સમક્ષ શું માંગણી છે? હે અમારે તો ભલે નીચે 5 ઓછા આપે। અમે એમ કહીએ કે એ ભાવ ન આપે તો કાંઈ નહીં, નીચે 5 10 ભલે ઓછા આપે। 120 થી 150 રૂપિયા સુધી જાય છે। તો મહુવાના ભાવનગરનો ભાવ જાણી જરાક એની આરે તો થોડુંક તો હાલવું જોવે। અને હરાજી ચાલુ ન કરે અને એની ભાવ નહીં આપે ત્યાં લગન આ ગેટ નહીં ખુલે। બાકી ગમે એટલું ટ્રાફિક થાય। રાતે બધા ખેડૂત અહીં બેહવા માટે તૈયાર છે। બધા બે કેટલા ખેડૂતો અંદાજે છો? ખેડૂત છે 200 થી 250। સરકાર આડું જે મહુવા અને ભાવનગર જે હરાજી ચાલુ છે ને એ ભાવ ટુ ભાવ ને આપે, એનાથી 5 ઓછા વાંધો નહીં। બાકી જ્યાં લગન ભાવ નહીં થાય ને હરાજી નહીં થાય ત્યાં લગન આ ગેટ નહીં ખુલે। રાતે તો રાતે અહીં બેહવાનું છે।